તો ઓકે ફરીથી જોઈએ દાખલા નંબર 6 થી. દાખલા નંબર 6 ની શરૂઆત કરતા પહેલા થોડુંક આપણે વિચારી લઈએ તેના વિશે, વિધેય અને એના એંગલ વિશે, બરાબર, કોષ્ટક વિશે. ઓકે, તો જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ તો કે વિધેય આપણે લઈએ. ઓકે, વિધેય લઈએ sin cos tan cot. નેક્સ્ટ કયો આવશે વિદ્યાર્થી મિત્રો? તો ખ્યાલ હશે કયો આવે? sec અને લાસ્ટ વન cosec. ક્લિયર છે? તો હવે શું આગળ એંગલ આપણે તો ક્યાં ક્યાં એંગલ આવશે? તો 0, π/6, π/4, π/3 અને લાસ્ટ π/2. એટલે એંગલની વાત કરીએ. ક્લિયર? તો જોઈએ તો કે વિદ્યાર્થી મિત્રો sin 0 તો 0, sin π/6 1/2, sin π/4 1/√2, 1/√2, sin π/3 √3/2 and sin π/2 1. ક્લિયર છે? ઓકે, નેક્સ્ટ cos માટે વાત કરીએ તો cos 0 1, cos π/6 √3/2. નેક્સ્ટ cos π/4 વિદ્યાર્થી મિત્રો શું થશે? ખ્યાલ છે તમને? તો કે 1/√2. cos π/3 તો શું થશે? 1/2. લાસ્ટ cos π/2 તો શું થશે? 0. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? અહીં લખી. ઓકે, હવે tan માટે વાત કરીએ તો tan માં શું આવશે? d નો ગુણોત્તર. tan θ is equal to sin upon cos 0/1 તો કે 0. આ 2 to cancel તો કે 1/√3. આ આખું cancel તો આવશે 1. 2 to cancel તો કે √3. 1/0 વિદ્યાર્થી મિત્રો ખબર છે તમને? ઇન્ફાઇનાઇટ. ક્લિયર છે? કોર્ટમાં તો કે આનો વ્યસ્ત થશે, બરાબર? અહીંથી ઇન્ફાઇનાઇટ √3 1 1/√3 0. એવું ન કરવું હોય તો cos upon sin એ પણ તમે લાગુ પાડી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો કે √3 1 1/√3 and 0. ક્લિયર છે? ઓકે, નેક્સ્ટ હવે sec માટે વાત કરીએ તો sec એટલે તમને ખબર છે શું થાય? 1 upon cos. અહીં છેદમાં કંઈ ન હોય તો શું હશે? 1 1/1 તો શું આવશે આન્સર? 1. હા, પછી 1 upon √3/2, 1 upon √3/2 વિદ્યાર્થી મિત્રો તો શું થાય? છેદનો છે 10 માં તો શું થઈ જશે? 2/√3. સેમ લોજિક √2 2 and હવે જો 0/1 છે, બરાબર? 1 ના છેદમાં 0/1 હવે છેદનો છે 10 માં આવી ગયો તો છેદ શું થશે? 0. તો છેદ 0 થાય વિદ્યાર્થી મિત્રો તો આન્સર શું આવે? ઇન્ફાઇનાઇટ. ક્લિયર છે? હવે વાત કરીએ cosec માટે તો cosec 0 તો શું થશે? ઇન્ફાઇનાઇટ 2 √2 2/√3 and 1. ક્લિયર છે? ઓકે, હવે આપણે દાખલા નંબર 6 થી શરૂઆત કરીએ. એટલો આપણે બેઝિક દરેક લેક્ચરમાં આગળ કરશું વિદ્યાર્થી મિત્રો. મીન્સ કે તમને ખ્યાલ આવે કે કયો એંગલ ક્યાં છે. ઓકે, ડન છે? હવે જોઈએ દાખલા નંબર 6. ઓકે, દાખલા નંબર 6 તમને શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો? તો કે તમને આપેલું છે કે tan inverse of -1, tan inverse of -1. તો વિદ્યાર્થી મિત્રો યાદ કરો આપણું સૂત્ર કે tan inverse of -x, tan inverse of -x is equals to -tan inverse x. આવો આપણે આગળ જોયું. ખ્યાલ છે તમને? ઓકે, તો એ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરીએ તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? પહેલું સ્ટેપ તો કે tan inverse of -x, x એટલે આપણે 1 લઈએ છીએ તો શું થાય વિદ્યાર્થી મિત્રો? -tan inverse x. ક્લિયર છે? તો આનું રીઝન આ સાઈડમાં લખો તો તમે લખી દો કે આવું કેમ થયું. તો આ સૂત્રનો આપણે ઉપયોગ કર્યો છે. tan inverse of -x is equals to -tan inverse x. ઓકે, ડન છે? હા, નેક્સ્ટ આગળ વાત કરીએ ભાઈ બારે tan ઇન્વર્સ છે વિદ્યાર્થી મિત્રો. બારે શું છે? tan ઇન્વર્સ. તો અંદર આપણે કેવી ટ્રાય કરશું ભાઈ? તો કે tan બને. tan બને તો શું થાય? વિધેય અને પ્રતિવિધેય હરી. ઓકે, તો 1 જોઈએ તો tan માં 1 ક્યાં આવે? તો કે ભાઈ tan π/4 શું થશે? 1. તો કે is equals to -tan ઇન્વર્સ 1 ક્યાં થાય? tan π/4. ક્લિયર છે? તો વિધેય પ્રતિવિધેય બાજુમાં છે વિદ્યાર્થી મિત્રો. તો તમને ખબર છે વિધેય પ્રતિવિધેય બાજુમાં હોય તો શું થાય? કેન્સલ. પણ ક્યારે થાય? તો કે ભાઈ tan ઇન્વર્સ ના કંટ્રોલમાં π/4 છે કે નહીં? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો વિધેય પ્રતિવિધેય તમારા કેન્સલ. આ માઈનસ ના માઈનસ, આ માઈનસ π/4. પણ ક્યારે? તો કે ભાઈ tan ઇન્વર્સ ના કંટ્રોલમાં π/4 છે કે નહીં? તો લખી દેવાનું કે ભાઈ π/4 belongs to tan ઇન્વર્સ નો અંતરાલ. tan ઇન્વર્સ નો વિસ્તાર યાદ કરો તો વિદ્યાર્થી મિત્રો શું થાય? તો કે વિરુદ્ધ અંતરાલ -π/2 થી +π/2. ક્લિયર છે? ઓકે,
તો આ એક શું આવી ગઈ મુખ્ય કિંમત આવી ગઈ ઓકે નેક્સ્ટ હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે 7 શું કહે છે તો કે એમાં તમને આપેલું છે વિદ્યાર્થી મિત્રો sec inverse of 2 by root 3 7 sec inverse of 2 by root 3 વિદ્યાર્થી મિત્રો યાદ કરો અહીંયા કયું સૂત્ર આવે તો ઈઝી છે આપણા સામે કેમ તો કે તમને અહીં જો એંગલ આપેલો છે એંગલ પોઝિટિવ જ છે sec inverse of 2 by root 3 તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાની જરૂર છે નહીં ડાયરેક્ટ તમે લખી શકો sec inverse of 2 by root 3 બાર sec inverse છે પ્રતિવિધિ એનું વિધેય શું થાય છે તો sec માં જો વિદ્યાર્થી મિત્રો 2 by root 3 ક્યાં થાય તો કે sec pi by 6 ક્લિયર છે ઓકે મુખ્ય વેલ્યુ આગળ ઓકે sec inverse 2 by root 3 ક્યાં થાય છે ભાઈ તો કે sec pi by 6 તો લખી દો sec pi by 6 તો વિધેય પ્રતિવિધેય શું થશે વિદ્યાર્થી મિત્રો કેન્સલ પણ ક્યારે થાય તો યાદ કરો sec inverse નો વિસ્તાર શું થાય sec inverse નો વિસ્તાર યાદ છે કોઈને pi by 6 belongs to 0 થી 5 minus pi by 2 આવો બતાવો યાદ હોય તો ક્લિયર છે તો આની અંદર છે 0 થી 5 માં pi by 6 આવી જાય ઓકે તો ડન છે હવે જોઈએ 8 તો 8 માં શું કહે છે cot inverse of root 3 વિદ્યાર્થી મિત્રો cot inverse of root 3 તો જો તો વિદ્યાર્થી મિત્રો આના બરાબર તમે શું લખી શકો બારે જો ઈઝી દાખલો છે કેમ તો કે તમને એંગલ કેવો આપેલો છે ઓલ પોઝિટિવ જ છે અહીંયા માઈનસ હોય તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે માઈનસ છે જ નહીં તો ડાયરેક્ટ તમને બહાર પ્રતિવિધેય છે તો અંદર કેવી ટ્રાય કરશું ભાઈ વિધેય બની શકે ઓકે વિદ્યાર્થી મિત્રો તો જો ટ્રાય કરો તો કે અંદર શું બની છે આપણું વિધેય બને બારે cot inverse એનું પ્રતિવિધેય છે તો cot inverse નું વિધેય શું થાય પ્રતિવિધેયનું વિધેય શું થશે cot તો cot જો ક્યાં થાય √3 વિદ્યાર્થી મિત્રો cot √3 ક્યાં થશે એ છે ઓકે cot inverse √3 ક્યાં થાય cot ઓકે cot √3 ક્યાં થશે pi by 6 છે cot pi by 6 તો વિધેય પ્રતિવિધેય વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે શું થાય ભલે પણ યાદ રહે ઓકે ભલે pi by 6 છે કે cot inverse ના વિસ્તારમાં સમાઈ ગયેલા છે કે નહીં તો cot inverse નો વિસ્તાર યાદ કરો cot inverse નો વિસ્તાર યાદ કરો શું થાય વિદ્યાર્થી મિત્રો તો કે pi by 6 belongs to વિરુદ્ધ અંતરાલ 0 થી 5 ક્લિયર ઓકે નેક્સ્ટ 9th છે cos inverse of -1 by √2 cos inverse of -1 by √2 okay 9 cos inverse of -1 by √2 વિદ્યાર્થી મિત્રો ફરી પાછા આપણે જો તો છે વિચારવું પડશે એક સૂત્રનો વધારે ઉપયોગ કરવો પડશે તમારે કેમ તો કે cos inverse of -x યાદ કરો cos inverse of -x તો શું થાય pi minus cos inverse x શું થાય pi minus cos inverse x ક્લિયર છે તો લખીએ એના ઉપરથી તો શું થશે pi minus cos inverse x માં x એટલે શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો 1/2 પણ બાજુમાં કયા સૂત્રનો ઉપયોગ કર્યો તમારે રિઝલ્ટમાં લખવું હોય એટલે લખી નાખવાનું ભાઈ કયા સૂત્રનો ઉપયોગ કર્યો તો કે cos inverse of -x is equals to pi minus cos inverse x ક્લિયર છે ઓકે તો આ સૂત્રનો મેં ઉપયોગ કરેલો છે હવે ઓકે ભાઈ બારે cos inverse છે તો અંદર તમે એવી ટ્રાય કરો કે cos બને તો cos 1/√2 ક્યાં થાય વિદ્યાર્થી મિત્રો વિચારો તો cos 1/√2 ક્યાં થશે બરાબર બારે પ્રતિવિધેય છે અંદર વિધેય બનાવવાની ટ્રાય કરી તો cos લીધો પણ cos નું કેટલા લખીશ તો 1/√2 થાય તો તમે જોઈ શકો છો કેટલા થશે pi by 4 cos pi by 4 નું થશે 1/√2 ક્લિયર છે ઓકે ડન છે હવે તમારું નેક્સ્ટ સ્ટેપ શું આવે વિદ્યાર્થી મિત્રો આ પ્રતિવિધેય છે બાજુમાં વિધેય છે તો એકબીજાની અસર નાબૂદ કરે મીન્સ કે આપણી લેંગ્વેજમાં કહીએ તો હરી તો શું થાય pi minus pi by 4 પણ ક્યારે એના માટેની એક કન્ડિશન છે વિદ્યાર્થી મિત્રો તો કે pi by 4 belongs to સૌર અંતરાલ 0 થી 5 લખી દેવાનું કે pi by 4 belongs to સૌર અંતરાલ 0 થી 5 ક્લિયર છે
વિદ્યાર્થી મિત્રો ઓકે હવે જોઈએ સાદું નાનું એવું સાદું રૂપ આપી દઈએ તો શું થશે 4 પાઈ -5 ડિવાઇડ બાય 4 તો 3 પાઈ બાય 4 આ શું આવી ગયો વિદ્યાર્થી મિત્રો આન્સર ક્લિયર છે અને લાસ્ટ cosec ઇન્વર્સ વિદ્યાર્થી મિત્રો શું તમને આપેલું છે cosec ઇન્વર્સ ઓફ -√2 ઓકે તો આ દાખલાનો અભ્યાસ આપણે થોડો આગળ કરીએ નેક્સ્ટ સેશન ક્લિયર છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે જો ફરીથી દાખલા નંબર 10 દાખલા નંબર 10 માં તમને શું આપેલું છે ભાઈ cosec inverse of -√2 આપેલા છે વિદ્યાર્થી મિત્રો શું આપ્યા છે -√2 તો ફરીથી યાદ કરો કે cosec inverse of -x હોય વિદ્યાર્થી મિત્રો તો આપણે શું લખતા યાદ છે તમને શું લખતા તો કે cosec inverse of x ક્લિયર છે આવું કેમ થયું કે બાજુમાં બીજે લખી નાખવાનું છે cosec inverse of -x is equals to minus cosec inverse x ક્લિયર ઓકે હવે વાત કરીએ આગળ કઈ બારે તમને પ્રતિનિધિમાં આપેલું છે વિદ્યાર્થી મિત્રો cosec inverse તો અંદર તમે કેવી ટ્રાય કરશો ભાઈ √2 છે બરાબર ત્યાં cosec √2 ક્યાં થાય મીન્સ કે આ પ્રતિનિધિ છે એનું તમે અંદર વિધેય બનાવશો વિદ્યાર્થી મિત્રો ઓકે જો તો ભાઈ cosec inverse છે તો √2 ક્યાં થાય છે ભાઈ √2 ક્યાં થાય છે ભાઈ તો કે cosec pi by 4 એ √2 થાય તો cosec pi by 4 તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો સાથે મિત્રો કે બારે cosec inverse અંદર cosec મીન્સ કે પ્રતિ વિધેય અને વિધેય પાછા ભેગા થઈ જાય તો શું થાય હરીએ પણ ક્યારે થાય એવું તો કે pi by 4 belongs to cosec નો વિસ્તાર યાદ કરો વિદ્યાર્થી મિત્રો શું આવે તો કે સૌર અંતરાલ -pi by 2 થી +pi by 2 -0 આવો આપણે યાદ રાખો ક્લિયર છે ઓકે તો આથી આપણે 1 થી 10 દાખલાનું સાદું બરાબર કે એની મુખ્ય કિંમત આપણે મેળવી લીધી તો નેક્સ્ટ 11th ક્વેશ્ચન આપણી સામે એવો છે કે નીચેની અભિવ્યક્તિઓનું મૂલ્ય શોધો વિદ્યાર્થી આવો ક્વેશ્ચન છે તો જોઈએ એમાં શું કરવાનું છે આપણે તો જોઈએ પહેલો દાખલો આપણી સામે એવો છે વિદ્યાર્થી મિત્રો તો કે tan inverse of 1 plus cos inverse of -1/2 plus sin inverse of -1/2 ક્લિયર છે તો જોઈએ આમાં કયા સૂત્રનો ઉપયોગ કરશો વિદ્યાર્થી મિત્રો એક નાના એવા સૂત્રનો ઉપયોગ થઈ જશે યાદ છે તમને આપણે એવું કીધું કોટિકોણના સૂત્ર તો કે sin inverse x plus cos inverse x is equals to pi by 2 tan inverse x plus cot inverse x is equals to pi by 2 sec inverse x plus cosec inverse x is equals to pi by 2 તો બસ એક સૂત્રનો નાનો એવો ઉપયોગ કરીએ જો તો વિદ્યાર્થી મિત્રો શું થશે ચેક કરો તો કે ભાઈ રકમ આપણે શું કહે છે 11 તો કે tan inverse of 1 plus cos inverse of -1/2 plus sin inverse of -1/2 તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો તમે કયા સૂત્રનો આપણે ઉપયોગ કરીશું તો કે તમને ખ્યાલ છે કે sin inverse x cos inverse x pi by 2 તો બસ કયા સૂત્રનો આપણે ઉપયોગ કરીએ ભાઈ બારે તમને tan inverse આવ્યું છે શું કહેજો વિદ્યાર્થી મિત્રો બારે tan inverse છે તો અંદર તમે એવી ટ્રાય કરશો કે અંદર શું બને પ્રતિનિધિમાં tan inverse છે તો અંદર વિધેયમાં શું બને tan બને તો 1 ક્યાં થાય વિદ્યાર્થી મિત્રો આપણે tan બનાવવું છે તો tan 1 ક્યાં થશે તો તમને ખબર છે ભાઈ tan pi by 4 એ 1 થશે તો કે ભાઈ tan inverse 1 ની જગ્યાએ તમે શું લખશો tan pi by 4 પ્લસ વિદ્યાર્થી મિત્રો આ આખાની જગ્યાએ તમે શું લખી શકો અહીંયા ટ્યુબલાઇટ થવી જોઈએ અહીંયા તમે શું કરશો કે cos inverse of -1/2 plus sin inverse of -1/2 તમે બે રીતે દાખલો ગણી શકો કે -1/2 ક્યાં થાય પહેલા તો cosec inverse of -1/2 છે તો આપણે યાદ કર્યું કે cos inverse of -x હોય વિદ્યાર્થી મિત્રો તો હું કરતા pi માઈનસ કરતા તો એ રૂલ્સ આવે sin inverse of -x છે તો -sin inverse x એ રીતે પણ કરી શકો અથવા તો કે તમને ટ્યુબલાઇટ થઈ જાય ભાઈ કે sin inverse x plus cos inverse x
is equals to pi by 2 means કે x એટલે એંગલ બે ખૂણા કેવા હોવા જોઈએ સરખા હોવા જોઈએ બે સરખા છે તો આના બરાબર તમે શું લખી શકો pi by 2 વિદ્યાર્થી ક્લિયર છે આ નિશાન બાજુમાં લખી દઉં છું ભાઈ આવું કેમ થયું તો તમને આવું સૂત્ર યાદ હોય કે sin inverse x plus cos inverse x is equals to pi by 2 આ સૂત્ર ઉપરથી આપણે લખ્યું ક્લિયર છે તો હવે આગળ વાત કરીએ ભાઈ તો વિધેય ને પ્રતિવિધેય આવી ગઈ પણ ક્યારે ભાઈ pi by 4 છે pi by 4 belongs to વિવૃત અંતરાલ -pi by 2 થી +pi by 2 ઓકે +pi by 2 હા હવે ફરી પાછું આપણે લસા લઈએ 2 4 જાય 2pi + 4pi તો કેટલા pi થશે વિદ્યાર્થી મિત્રો 6pi / 8 ભાઈ ફરી પાછા છેદ ઉડશે 2 3 જા 6 2 4 જા એટલે ટોટલ આન્સર આપણો આવી જશે 3pi by 4 ક્લિયર છે 3pi by 4 ઓકે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ 12th સમ 12th માં જોઈએ 12th શું કહે છે વિદ્યાર્થી મિત્રો ઓકે 12th માં તમને આપેલું છે વિદ્યાર્થી મિત્રો કે cos inverse of 1/2 cos inverse of 1/2 plus sin inverse of cos inverse of 1/2 plus 2 sin inverse of 1/2 2 sin inverse of 1/2 વિદ્યાર્થી આવો ક્વેશ્ચન તમારી સામે છે અને જો થોડું વિચારીએ તો એ cos inverse 1/2 ક્યાં થાય તો બારે બે આ બનાવશો ફરી પાછું આમ બનાવશો બરાબર બે ત્રણ રીતે સોલ્વ કરી શકીએ અને 2 sin inverse of 1/2 દેખાશે તો અહીંયા તમે એવું લખી શકો કે sin inverse 1/2 plus sin inverse 1/2 તો આ શું થઈ જશે ભાઈ cos inverse 1/2 plus sin inverse 1/2 શું થઈ જાય pi by 2 તો pi by 2 plus pi by 6 1/2 ક્યાં થશે pi by 6 છે થશે pi by 2 plus pi by 6 એ રીતે પણ કરી શકો એવી રીતે કોઈને ન કરવું હોય તો આ રીતે પણ કરી શકો ભાઈ વિદ્યાર્થી મિત્રો જો તો cos inverse છે મારે cos inverse of 1/2 એ cos 1/2 ક્યાં થાય તો ભાઈ cos 1/2 ક્યાં થશે cos pi by 3 થાય cos pi by 3 plus 2 sin inverse તો 1/2 ક્યાં થશે ભાઈ sin તો કે pi by 6 થાય વિદ્યાર્થી મિત્રો ક્યાં થશે sin pi by 6 ક્લિયર છે તો જો વિદ્યાર્થી મિત્રો બાજુમાં વિધેય પ્રતિવિધેય હરી પણ ક્યારે તો કે pi by 3 belongs to સૌર અંતરાલ 0 થી pi અને અહીં વિધેય પ્રતિવિધેય હરી પણ pi by 6 belongs to સૌર અંતરાલ -pi by 2 થી +pi by 2 ક્લિયર છે તો અહીંયા છે +2 ઇન્ટુ વિધેય પ્રતિવિધેય કેન્સલ બરાબર તો શું આન્સર pi by 6 ફરી પાછું જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ક્રોસમાં કટ થશે કે નહીં તો શું આવશે pi by 3 plus 2 3 જા 6 plus pi by 3 તો જો તો વિદ્યાર્થી મિત્રો રસા લઈને 3 તો ટોટલ આન્સર આવે તમારો 2pi by 3 ક્લિયર છે તો આ વાત થઈ ગયા લગી 11 માં અને 12 કે નીચેના અભિવ્યક્તિઓનું મૂલ્ય શોધો ઓકે નેક્સ્ટ સેશનમાં આપણે બે એમસીક્યુ બાકી છે બરાબર સ્વાધ્યાય 2.1 ના એ આગળ જોશું ક્લિયર ત્યાં લગીમાં અત્યાર લગીમાં જે કરાવેલું છે એમાં કઈ ડાઉટ હોય વિદ્યાર્થી મિત્રો તો એની ટાઈમ કોલ બેક આપજો